રામ રામ સીતારામ, જય માતાજી, મહાદેવ બધાને। તો તમારું બધાનું સ્વાગત છે આપણા ન્યૂ વ્લોગમાં। અને કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો, મેં પણ મજામાં છીએ। તો સાતમ વહી ગઈ અને આજે છે જન્માષ્ટમી। તો જન્માષ્ટમી બધાને હાર્દિક શુભકામના। દર વર્ષની જેમ આ વર્ષ પણ બહુ ખૂબ જ તમે આનંદથી મટુકી ઉત્સવ મનાવો બધાય। હું તો કંઈ મટુકી ઉત્સવમાં જવાની નથી, રુદ્ર હવે નાનો છે તો હું કંઈ જવાની નથી, મદદ કરીને ઘરે રહેવાના છે। રુદ્રના પપ્પા આવે તે કે જવાના, ગાયોનું ધ્યાન રાખશે, હું રુદ્રનું ધ્યાન રાખું, બ્લોગિંગ કરું, હેલા રાખે। અને અહીંયા બે જાતની ચા પાકે, આ ગળી ચા, આ મૂળી ચા, આ છે આપણી મૂળી ચા। હા, ઘણા ટાઈમથી કેમેરો છે, 2.5-3 વર્ષ એ બહાર કેમેરો રહ્યો। તો હાલો મિત્રો, ચા બની ગઈ ને હું ચા બહાર લઈ જાઉં। જુઓ મિત્રો, બધા ટ્રેમાં કપ ને એવું લઈ જાય, હું થાળીમાં લઈ જાઉં તપેલીની વાટકો। આ રીતની આપણે સ્ટાઇલ। લો સાહેબ, ચા ગાળી હાલો। વાટકાની મારી અડતાની ગરમ છે વાટક્યો। સાહેબ બહુ પલ્યા કરે છે ને, ત્યારે શરદીનું ઓલું લાગશે। હું દાદા કેમ તમે ઓલો જે પછી કહે સાહેબ માલજો બધાને હોય, માલજો નો થાય, મળી કોઈ ન થાય। મેં કીધું તમે રેનકોટ પહેરો, પહેરો કેમ પહેરાય જ ને? ક્યાં વરસાદ એવો હતો થોડું લાગે, ખબર નથી। હાલો મિત્રો, ચા પીવા। મોળી ચા ગળી ચા બધી મિક્સ। હાલો હા, આપણે લાવવાનો। દાદા તમે બાધા લીધી એવી વાત સાંભળી, તો તમારે ચા નથી પીવી ને? પીવી છે ભલે બેહે, હા બેસે અત્યારે લગી જાળી બંધ આવ્યો છે ઓસરી બેવા દઈ મિત્રો, કેમ કે ટપટપિયું ચાલો છે, ક્યાં જાય પાળો નથી ભાઈ હવે। જો મિત્રો બધું ભીનાડું, તો આ ચોથો દિવસ છે વરસાદ ને। તો હાલો મિત્રો, અમે પી લઈ ચા પાણી। હજી બહુ અંજવાળું થયું નથી, પવન આખી રાત ઉડ્યો અને અત્યારે પવન છે। અને વરસાદ એટલે મિત્રો ઊંધા માથે ડૂબી જાય, એટલો બધો વરસાદ છે અમારે તો, ઊંધા માથે ડૂબી જાય। શું કે દાદા? વાહ ભાઈ વાહ, બહુ હોય, હું પાણી આલી ગયા મિત્રો, જો પાણી ભરાઈ ગયા કેટલા। તો હાલો મિત્રો, હવે તમે બધા વાસ્તા ગોકળાઈ થઈ ગઈ તૈયારી કરો ને અમે બધા ગાયો ધોઈ લઈ પછી બ્લોક કરી દઈએ। તો મિત્રો આપણે નાસ્તા પાણી થઈ ગયું અને 9 વાગી ગયા છે, 9 વાગ્યાનો ટાઈમ છે। તો રુદ્રાને જો મેં ફૂલ કપડાં પહેરાવી દીધા, કેમ કે મને શરદી છે ને, એટલે એને શરદીની અસર થઈ ગઈ। તો એને થોડુંક બામ લગાડ્યું અને પછી ગરમ કપડાં પહેરાવી દીધા છે, એટલે એમ કે હવે વધારે ન આમ લાગે શરદી, એમ થઈ તો ગઈ છે, એને મટાડવી તો પડશે આપણે। તો ઘડી કે નહીં રમાડું છું, જુઓ બારીએ કેવો ચોટી ગયો ને, કોઈ વાતે ઉખડે નહીં, સમજો। નાના છોકરાને ગમે એવી રમત હોય ગમી જાય। એટલે હવે રુદ્રએ મૂકી દીધો હાથ, જો હવે અહીંયા રમવાનું મેલા કરી નાખ્યા મિત્રો ઘડીકમાં, કોઈ વાતે પાછા સાફી ન થાય। શું કરે બાવ તું? પડી જાય એવું ન કરે દીકા। હા હલો હલો, શું છું બાવને? હા જો કેવું બધું બગાડ નાખ્યું। એ ક્યાં જાવ રુદ્ર? એમ ન જવાય ક્યાંય, કાંઈ ન જવાય ભલા। હા ધીમે ઉતરી જાય। હા હાલો, હજી મિત્રો બધું કામ એ કરવાનું છે આપણે। જેવો નાસ્તો કરી રહ્યા ને બધું પડ્યું છે, તો કામ કરી નાખીએ। ડોલમાં હજી દૂધ છે, જો રુદ્ર રમવા લાગી જાય ને તો ડોલે ઊંધી પાડી દઈએ। અને બહાર કે દોરીમાં જગ્યા નથી, નહીં ટપ ટપ થયું ચાલુ ને ચાલુ છે।
તો હાલો મિત્રો હવે માલ બાલ પાઈ લઈએ મેરી દીધું દોવાઈ ગયા આપણે પણ નાસ્તો કરી લીધો નાસ્તો કર્યાનું બધું કામ કરી નાખું અને રુદ્રના પપ્પા ગયું પાઈ લી આજે કે બહાર તો જવાનું નથી આપણે તો એટલે એવું છે કે બહુ તૈયાર થવાની કંઈ ઈચ્છા નથી નહીંતર કે બહાર જવાનું હોય તો હમણાં મસ્ત રેડી થઈ જાય અપ ટુ ડેટ અને જઈએ ક્યાંક બહાર પણ આ વરસાદ છાંટાને કે મજા ન આવે હવે આપણે છાંટાથી જ બચવામાં સમય ગુમાવી દઈએ તો એમાં આનંદ તો છે ને માણવાનો એવું છે બધું એની કરતાં રુદ્રને ઘરે રાખ્યા આમ કેમ શરદી થઈ ગઈ તો ક્યાં જઈએ ચાલો મિત્રો હવે બ્લોગને આપણે કંઈ હોલ્ડ કરીએ બધું કામ કરીએ જીગર નથી હાલતી એક દાવે દાદાને દઈ દેજા દાદા આમ દઈ આવી જા મોઢામાં નાખી દેતો બા હા આપો ઉભા રહ્યા હતા દાદાને જો કેમ આય નહીં ખાઈ ન જતો બા મોઢામાં ન નાખતો ગળી જઈશ લેવે એ હીટર ભાળી ગયો લ્યો ડોક્ટર સાહેબ રુદ્રના પપ્પા કઈ ખારું ગીત ગાય છે આ બિલાડા ભાઈ બસમાં બિલાડા જમાયો તેરા ઉતરાય બિલાડી એને એને નો તેરા મતરા ભેગા ખાપા ભેગા ઢાળી તો દીધા સાહેબ ચાય બનાવે અને બિલાડી બેન નું ગીતે બનાવે 4 વાગ્યાની બસમાં બિલાડા જમાય ઉતરા એવા બિલાડી બેને ભર ક્યાં ખોટી વાત થોડી ભર ખામ સાચી વાત છે હું બાવ રુદ્રને એક તો શરદી થઈ ગઈ રુદ્રને જો આ મીનાને રમાડવા જાવ મને ખબર નથી મીનો એ બેહી ગયો નક ન બેહવા દો આવો દાદા આવો સાઉન્ડ થઈ જાય ને આજો એમ ક્યાંથી ભાગતા હતા હું મીનો રમાડવા મીનો વેલા કાયમ 5 વાગ્યા આવો છો મીના ચાપટ મારશે હો બહુ તો વયો જાન મી નામ કે એકદમ છે જાને